જાંબુઘોડા તાલુકાના વાવ ગામે બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરનાર તસ્કરોને ઝડપી પાડતી જિલ્લા એલસીબી। પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા તાલુકાના વાવ ગામે મંદિર ફળિયામાં રહેતા મળાભાઈ ચીમાભાઈ બારિયા પોતાના ઘરે બપોરના 2 વાગે જમી પરવારી ખેતરમાં મજૂરી અર્થે ગયા હતા। ત્યારે ઘરની પાછળ આવેલા રસોડાની બારીના સળિયા તોડી ઘરમાં પ્રવેશી ઘરમાં રહેલી 5 જેટલી તિજોરીઓ તોડી સોના અને ચાંદીના દાગીના સહિત રોકડ રકમ લઈ ભાગેલા તસ્કરોને જિલ્લા એલસીબીની ટીમે બાતમીના આધારે જાંબુઘોડાના વાવ ગામે થયેલ ચોરી કરનાર 3 ઈસમો 1 નંબર વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે હાલોલના જ્યોતિ સર્કલ પાસેથી ઝડપાઈ જવા પામ્યા હતા। તેમજ તેમની પાસેથી 2,25,024 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો, જેમાં પકડાયેલ આરોપી વિશાલ કુમાર અરવિંદભાઈ પરમાર રાનવાડિયા, હેમંતભાઈ ઉર્ફ બટકો ચીમનભાઈ પવાર હાલોલ, વિક્રમસિંહ અશ્વિનસિંહ રાણા પપ્પાજી પાર્ક હાલોલ, આમ જાંબુઘોડા તથા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ના ઘરફોડ ચોરીના કુલ 4 અનડિટેક્ટ ગુન્હા ડિટેક્ટ કર્યા હતા। આ પકડાયેલ 3 માંથી 2 નો જાંબુઘોડા પોલીસે કબજો લઈ આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે। આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો, જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે।